તો વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે. 2026 સેમ 2 ધોરણ 6 અસાઇનમેન્ટ સોલ્યુશન વિષય ગણિત. તો પહેલો પ્રશ્ન આવો છે, 1નો બ ભાગ્યા મુજબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કોઈ પણ 3 પ્રશ્નોના સોલ્યુશન આપવાના થશે. તો પહેલો પ્રશ્ન કંઈક આવો છે કે જેના છેદમાં 24 હોય તેવા નીચેના અપૂર્ણાંકોના સમાન અપૂર્ણાંકો લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ બધા જ ક્વેશ્ચનના સમ અપૂર્ણાંકો લખવાના છે. તો સૌપ્રથમ પહેલો દાખલો છે 2/3. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આન્સર લખીએ 2/3. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છેદમાં 24 લાવવાના છે. આપણે ખબર છે કે 3નો ઘડિયો બોલીએ તો 3 × 8 = 24, અંશમાં 2. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 8 વડે ગુણાકાર કરીએ તો અંશમાં પણ 8 વડે જ ગુણાકાર કરીએ. એટલે કે આપણે 2/3નો સમઅપૂર્ણાંક મળે 2 × 8 = 16, 24 અંશ. હવે સેમ એવી જ રીતે દાખલા નંબર 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો અપૂર્ણાંક છે 3/4. તો આના ઉપરથી આપણે સમઅપૂર્ણાંક લખતા હોઈએ તો આપણે છેદમાં 24 લાવવાના છે. તો 4 × 6 = 24. તો અંશમાં પણ 6 વડે ગુણાકાર કરીએ તો આપણે મળે 3 × 6 = 18, 4 × 6 = 24, એટલે કે 18, 24 અંશ. દાખલા નંબર 3 છે 5/6. તો તેનો આપણે સમઅપૂર્ણાંક લખીએ કે જેના છેદમાં 24 હોય. તો આપણો અપૂર્ણાંક છે 5/6. હવે 5/6 અહીંયા આપણે 24 લાવવાના છે. તો 4 વડે ગુણાકાર કરીએ, 6 × 24. તો અંશમાં બી 4 વડે જ ગુણાકાર કરીએ તો અહીંયા 5 × 4 = 20, 6 × 4 = 24. સેમ વિદ્યાર્થી મિત્રો, અહીંયા દાખલા નંબર 4 11/12. તો આપણે અહીંનો સમઅપૂર્ણાંક લખતા હોય તો પહેલાં તો અપૂર્ણાંક લખી દેવાનો. પછી આપણે જાણીએ છીએ કે 12 × 2 = 24 થાય અને અહીંયા બી 2 વડે ગુણાકાર. તો આપણે સમઅપૂર્ણાંક મળે 11, 2 = 22, 12 × 2 = 24. એટલે કે 11/12નો સમઅપૂર્ણાંક છે 22/24, કે જેનો છેદ 24 છે. સેમ એવી જ રીતે દાખલા નંબર 5. અહીંયા આપણે 3 અષ્ટમાંશ આપેલું છે કે જેના આપણે છેદમાં 24 હોય તેવો સમઅપૂર્ણાંક લખવાનો છે. તો સૌપ્રથમ તો આપણે અપૂર્ણાંક લખીએ 3 અષ્ટમાંશ. હવે અહીંયા 24 લાવવાના છે, એટલે કે 8 × 3 = 24. તો અંશમાં પણ 3 વડે ગુણાકાર કરીએ તો આપણે સમઅપૂર્ણાંક મળે 3 × 3 = 9 અને 8 × 3 = 24, એટલે કે 9, 24 અંશ. હવે દાખલા નંબર 6 છે 7/2. તો આના માટે સમઅપૂર્ણાંક લખીએ તો આપણે સૌપ્રથમ તો આપણે જે આપેલો અપૂર્ણાંક છે તે જ લખીએ. હવે છેદમાં 2 છે તો આપણે 12 વડે ગુણાકાર કરીએ તો આપણે 24 મળે, એટલે અંશમાં પણ 12 વડે ગુણાકાર. તો 12 × 7 = 84 અને 12 × 2 = 24 થાય. સેમ દાખલા નંબર 7 છે કે 5/12 આપેલું. તો આના માટે આપણે સમઅપૂર્ણાંક શોધીએ તો સૌપ્રથમ તો આપણે અપૂર્ણાંક લખી દઈએ 5 / 12 અને આપણે 12 ને 2 વડે ગુણીએ એટલે છેદમાં 24 મળી જાય. તો અહીંયા આપણે સમઅપૂર્ણાંક મળે 5 × 2 = 10, છેદમાં 12 × 2 = 24, એટલે કે 10, 24 અંશ. તો હવે આના જેવો છે દાખલો 8 કે જે 7 અષ્ટમાંશ આપેલું. તો સૌપ્રથમ આના માટે આપણે સમઅપૂર્ણાંક ગોતતા હોઈએ તો અપૂર્ણાંક લખવાનો 7 અષ્ટમાંશ. હવે 8 × 3 = 24 થાય. અંશમાં બી 3 વડે ગુણાકાર કરીએ. અહીંયા 1 આપેલો છે તો 1 × 3 = 3 અને 8 × 3 = 24, એટલે કે આપણે 1/8 માટે સમઅપૂર્ણાંક મળે 3, 24 અંશ. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 1 બ નો બીજો પ્રશ્ન આવો છે, નીચેના અપૂર્ણાંકનો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવો. વિદ્યાર્થી મિત્રો, આના પણ આપણે 2 ગુણ લેવાના પરીક્ષાની અંદર. તો અસાઇનમેન્ટનો પહેલો દાખલો આવો છે 40/56. તો સૌપ્રથમ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મેળવીએ તો અહીંયા લખીએ 40/56 બરાબર. તો સૌપ્રથમ તો આપણે 40ના ભાગ પાડીએ તો 8 × 5 = 40 અને અહીંયા 56ના ભાગ પાડીએ તો 8 × 7 = 56.
હવે 8 8 કેન્સલ થઈ ગયા, તો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મળે 5/7 એટલે કે 5 સપ્તમાંશ. સેમ એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2. તો અહીંયા આપણે અપૂર્ણાંક આપેલો છે 56/98. તો હવે અહીંયા આપણે 56 ભાગ પાડીએ તો 14 ચોકું 56 અને અહીંયા 14 7 98. તો પેલા 14 14 કેન્સલ થઈ ગયા, તો આપણે માંગેલ અતિ સંક્ષિપ્ત રૂપ મળે 4 સપ્તમાંશ. હવે દાખલા નંબર 3. અહીંયા આપણે 18/63 આપેલા છે. તો અહીંયા આપણે ભાગ પાડીએ તો 9 2 18 અને 9 7 63. તો 9 9 કેન્સલ થઈ ગયા, તો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ મળે 2 સપ્તમાંશ. સેમ એવી જ રીતે દાખલા નંબર 4 છે 88/96. તો સૌપ્રથમ તો આપણે અપૂર્ણાંક લખીએ. તો હવે અહીંયા આપણે ભાગ પાડીએ તો 11 8 88 અને અહીંયા 12 8 96. તો અહીંયા 8 8 કેન્સલ થઈ ગયા, તો આપણે માંગેલ અતિ સંક્ષિપ્ત રૂપ મળે 11 12. હવે દાખલા નંબર છે 5 35/60. તો અહીંયા આપણે 35/60 અપૂર્ણાંક લખીએ. હવે 35 ભાગ પાડીએ તો આપણે 7 5 35 અને 60 ભાગ પડે 12 5 60. અહીંયા 5 5 કેન્સલ થઈ જાય, તો અતિ સંક્ષિપ્ત રૂપ પડે 7 12. સેમ એ જ રીતે દાખલા નંબર 6 જે સૌથી ઇઝી છે કે અહીંયા આપણે 72/100 આપેલા છે. તો અહીંયા 72 ભાગ પાડીએ આપણે તો 18 ચોકું 72 અને 100 ભાગ પાડીએ તો 25 4 100. તો અહીંયા 4 4 કટ થઈ ગયા, તો આપણે માંગેલ અપૂર્ણાંક મળે 18/25 જે આપણે 72/100 નું અતિ સંક્ષિપ્ત રૂપ છે. હવે દાખલા નંબર 7 કે 24/36 આપેલો છે. તો અહીંયા 24 ભાગ પાડીએ તો 12 2 24 થાય અને 12 13 36. બંને આપણે 12 ઘડિયામાં આવે તો 12 12 કેન્સલ થઈ જાય અને અતિ સંક્ષિપ્ત રૂપ મળે 2/3. હવે દાખલા નંબર 8. અહીંયા અપૂર્ણાંક આપેલો છે 75/100. તો આપણે 75 ભાગ પાડીએ તો 25 13 75 અને 100 ભાગ પાડીએ તો 25 4 100. તો પેલા 25 25 કેન્સલ થઈ જાય, તો આપણે અપૂર્ણાંક મળે 3/4 જે આપણે 25/100 નું અતિ સંક્ષિપ્ત રૂપ છે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 1 માં ત્રીજો દાખલો હશે કે જેના પણ આપણે 2 માર્ક હશે. આ સૌથી સરળ હશે. હવે અહીંયા આપણે આપેલું છે કે 2 અપૂર્ણાંકનો સરવાળો કરો, કેમ કે વચ્ચે પ્લસની નિશાની છે. તો આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો બંનેના છેદ સમાન છે, એટલે કે આ સમઅપૂર્ણાંક છે, સમછેદી અપૂર્ણાંક છે. અહીંયા આપણે જાણીએ છીએ કે બંનેના છેદ સમાન છે, એટલે કે આ સમછેદી અપૂર્ણાંક છે. તો આપણે બંનેના છેદને એકવાર લખી શકીએ, ઉપર અંશનો સરવાળો થયો. તો અહીંયા 6 ને 3 9 છેદમાં 19. આ સૌથી ઇઝી રીતે દાખલા થઈ જાય. હવે અહીંયા પણ દાખલા નંબર 2 માં 7 23 પ્લસ 10 23 બંનેમાં છેદ સરખા છે, એટલે કે આ સમછેદી છે. તો આપણે છેદને એક વખત લખીએ અને અંશમાં 7 + 10 એટલે કે 17 23. સેમ દાખલા નંબર 3 ની વાત કરીએ તો 5 13 અને 7 13 આપેલા છે. બંને સમછેદી છે, બંનેનો છેદ સમાન છે. તો અંશમાં બંનેનો સરવાળો કરી દેવાનો, ખાલી ફક્ત ને ફક્ત 7 ને 5 12 છેદ એમનો એમ. અહીંયા બંનેના છેદ સરખા છે, એટલે છેદમાં એક વખત લખીએ, ઉપર અંશનો સરવાળો એટલે 17/25. હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 5 18 25 6 25. અહીંયા આપણે બંને સમઅપૂર્ણાંક છે, સમછેદી અપૂર્ણાંક, એટલે કે આપણે અંશની બાદબાકી કરી શકીએ ડાયરેક્ટ. તો એક વખત છેદ લખ્યો 18 - 6 એટલે કે 12/25. સેમ એવી જ રીતે દાખલા નંબર 6 છે. અહીંયા 20 20 આપેલા છે છેદ, આ પણ સમછેદી અપૂર્ણાંક છે, એટલે કે અંશની બાદબાકી ડાયરેક્ટ કરી શકીએ. તો 13 - 6 એટલે કે આપણે 7/20 મળે. સેમ એવી જ રીતે દાખલા નંબર છે 7 કે જેની રકમ આપેલી છે આપણે
5/17 માઇનસ 1/17. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સમછેદીય પૂર્ણાંક છે, તો ઉપર અંશની બાદબાકી કરી દેવાની. તો 5 - 1 એટલે 4 17 દાખલા નંબર 8 આપેલો છે કે 18 29 માઇનસ 3 29. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ જ્યારે સમછેદી અપૂર્ણાંક હોય તો છેદ એક વખત લખવાનો અને ઉપર આપણે સરવાળો અથવા બાદબાકી જે ગાણિતિક ક્રિયા હોય તે કરી દેવાની ડાયરેક્ટ. તો 18 - 3 એટલે કે 15 29. તો આ સૌથી સરળ દાખલા છે કે જેના આપણે પરીક્ષાની અંદર રોકડા માર્ક મળી શકે.